થાંભલા ચાલુ છે, થાંભલાનું કામ ચાલુ છે, બંધ કરતા જ નથી. આ મોદીની રજાની તાનાશાહી છે, બીજું કઈ છે જ નહીં. અત્યારે વળતર દીધા વિના બધી અદાણી કંપની છે ને પોલીસને પૈસા દઈને અમારા ખેતરમાં હાથ બાર હાથ નાખીને અમને જવા દઈએ છે. અત્યારે અદાણી કંપની એમ છે કે જંત્રીના ભાવે તમને વળતર આપશું. તો આ ગુજરાતનો ખેડૂત અદાણીની જ્યાં જ્યાં જમીન હોય તે જંત્રીના ભાવે લેવા તૈયાર છે. અત્યારે અદાણીના એરપોર્ટ ઉપર 1 કલાકની ગાડીનું ભાડું 100 રૂપિયાથી વધુ છે. તે અમારા થાંભલાની મહિને તો એક ગાડીની પાર્કિંગ ઉપર રાખીને તો 80,000 રૂપિયા ખાલી થાય. તો અમને મહિને ખાલી થાંભલાના આખાના 50,000 રૂપિયા વળતર આપી દે, અમારી માંગ સંતોષ છે. અત્યારે વાવેતર ચાલુ છે, કેનાલ સુધી ગઈ છે, ખેતરમાં અમને કામ કરવા નથી દેતા. અમારા હાથ પર હાથ માગે છે, પોલીસને પૈસા દઈને અહીંયા ગોઠવી દીધા છે. ખેડૂતને અંદર ખેતરમાં જવા નથી દેતા. અમારું ગામ રહ્યું ને કાંતિલાલ અંબુડિયા, અમને આટલો પોલીસને દમન ગુજરાડે. એના ભાઈ તો સાથે પણ મંત્રીને આવું છે, મત દેવા ટાણે તો એમ કહે છે હું ખેડૂતનો નેતા. એટલે ગુજરાતના 182 ધારાસભ્ય છે, 80% ધારાસભ્ય એની આવકમાં એમ કહે છે મારે ખેતીની આવક છે. તો અત્યારે કેમ ધારાસભ્ય દેખાતા નથી? શાસક પક્ષના હોય કે વિપક્ષના હોય, ધારાસભ્ય ક્યાં ગયા છે? બધાના એની આવકમાં એમ લખે કે અમારે ખેડૂતની આવક છે, તો અત્યારે કેમ બોલતા નથી? મત માંગવા જ આવે છે. જયારે ખેડૂતને જરૂર છે ત્યારે અવસાનથી બધા એસી ઓફિસમાં જોઈને હવે બાકી કઈ કામ કરતા નથી. અત્યારે હવે ખેડૂતને સમજી જવાનું છે એને શું કરવું શું નહીં. અમારા ગામમાં બીજી 3 લાઈનનો સર્વે આવી ગયો છે. ઘણી લાઈનો આવે, પછી ઘણી 7 થી 8 લાઈનો નીકળવાની છે. 3 લાઈનનું તો પાકું થઈ ગયું છે. નુકસાનની વાત તો એ બાજુ મહાકાય આટલા બધા થાંભલા નાખે છે અને જંત્રીના ભાવે આપવાની વાત કરે છે. તો જંત્રીના ભાવે જેની જમીન જોતી હોય તો ખેડૂત બધા જંત્રીના ભાવે એરપોર્ટ લેવા માંગે છે, પોર્ટ છે, અદાણી પોર્ટ, બધું જંત્રીના ભાવે તો ખેડૂતને બધું જોઈએ જ છે. જંત્રીના ભાવ જોતી હવે તમે 1 કરોડની જમીન હોય અને જંત્રીના ભાવ 5 લાખ રૂપિયા હોય અને 15 લાખ રૂપિયાની આપવાની વાત કરે તો ખેડૂતને ક્યાંથી વળતર પોસાય? અને ખેડૂતને ડબલ આવકની 8 ગણી આવકની મોદી સરકાર વાત કરે છે. ખેડૂતને તમે હિસાબ કરો તો કાંઈ બિયારણના એટલા ભાવ, દવાના એટલા ભાવ, ખાતરના એટલા ભાવ હિસાબ કરો તો ખેડૂતની માટે કંઈ વધતું નથી. અને પાકના એના એ ભાવ છે. તમે ઘઉંના ભાવ જોઈ લો તો 400 રૂપિયા છે તો 10 વર્ષથી 400 મોંઘવારી ક્યાં વહી ગઈ. ડીઝલનો વધારો 10 રૂપિયા કરી ખેડૂતને અત્યારે કોઈ દીકરા દીકરીનો પ્રસંગ કાઢવો હોય તો પણ ઘરમાં પૈસા નથી. અને અદાણી મફતના ભાવે આ થાંભલા નાખે વિકાસની વાતો કરતા હોય તો ભારત સરકાર ભલે ને થાંભલા નાખે, ખેડૂત મફત આપવા જમીન તૈયાર છે. અદાણીને એમાંથી કરોડો રૂપિયાની આવક કરવી છે અને ખેડૂતને રૂપિયો આપવો નથી. અને અદાણીને જેને વાતો કરીને આપવાની તો ખેડૂતને ખેતરમાંથી ચપટી ધૂળ આપે ને એટલા પૈસા આપવા બરાબર છે ખેડૂત, કોઈ છતાં આપવા નથી. અને પોતાને સરકારને સતત અદાણીને બધું આપ્યા રાખવું છે. એક વર્ષમાં તમે માંડ ખેડૂત ખેતી ગમે તે 7-8 લાખની ઉપજ માંડ આવે છે આખા વર્ષની સિઝનમાં આવે છે. અને ખર્ચા તમે હિસાબ કરો તો આ એટલે વધતું નથી. અને અદાણીને મફતમાં લઈ લેવી છે જમીન તો કોણ આપવાનું? ડીઝલ, ખાતર, પાણી આ બધા ખર્ચા હતા ખેડૂતને તારી મારે ત્યાં બહાર બધા ખેડૂતને ખબર છે પાણી વગર નથી હાલવાનું. આમાંથી અદાણીને કરોડો રૂપિયા અબજો રૂપિયાની આવક કરવી છે અને ખેડૂતને પૈસા આપવાના. અને આ તો પ્રાઇવેટ કંપની છે. સરકારની કંપની તો કોઈ વિરોધ નથી. અને તમે હું આ મોબાઈલ વાપરી છે અને ટાવર નાખેલા છે તેનું ભાડું આપે છે મહિને ખેડૂતને આપે ને ભાડું 50% ભાગ આપી દે છે પ્રોફિટ થવાનું વીજળી. અને આ વીજળી બાંગ્લાદેશને વેચવાની છે, બીજે કન્ટ્રીને વેચવાની છે. અને એમાં ખેડૂતને પૈસા નથી આપતા તો ખેડૂત ક્યારે અત્યારે સહન કરવાનો નથી. અને ખેડૂતની માંગ એ છે પૂરું વળતર આપો. 1 વીઘા જમીનમાં કેટલામાં થાંભલા જતા હશે? 5 વીઘામાં 1 થાંભલો આવે છે અને એના નીચે કઈ ઉગવું નથી ને વાવવા જેવું નથી, કઈ ઉગવાનું. અને મજૂરો નીચે કામ કરવા નથી આવવાના. વરસાદ થાય અને એનો જેને કરંટ આવે છે, આટલા બધા થાંભલા હોય એનો કરંટ આવે, મજૂરી કામ કરવા કોઈ મજૂરી નથી આવતા. સતત થોડો થોડો કરંટ આવતો હોય આ જમીનમાં અને જમીન આવ નકામી થઈ જાય અને આ જમીનમાં કઈ ઉગે પણ નહીં, થાંભલા ઉપરથી નીકળતા હોય છે. તારના થાંભલા આવે એટલે જમીનની વેલ્યુ ડાઉન થઈ જાય. 5 કોડીની જમીન નથી રહેતી, જવાની નથી જમીન. અત્યારે જમીનનો ભાવ 25-30 જેવી જમીન હતા 50 લગી, 25 લગી, 30 લગી
એમાં હવે આ 4 લાખ રૂપિયા દઈને ધાબળા નાખી જાય એમાં અમારું ઘરે શું નથી વળતર દેવું નહીં કાંઈ એમના મરજી પર એમ આવીને પોલીસના ધારા લઈ લઈને ધાબળા નાખી દેવા હવે આવી તાનાશાહી જે હોય આ સરકાર અમે ચૂંટી સરકાર બનાવી